નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે જે સરકારના અંગો છે એ કેટલા છે? 3 છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં આપણે અગાઉના ચેપ્ટરોમાં જે સરકારના 2 અંગો છે, ધારાસભા અને કારોબારી, એના વિશે આપણો અભ્યાસ કરી ગયા છું. હવે આપણે જે ત્રીજું અંગ છે ન્યાયતંત્ર, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે ન્યાયતંત્રમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એક સૂત્રીય એવા વિશિષ્ટ અંગ એટલે કે ન્યાયતંત્ર. તો એમાં આપણે જોઈએ તો જે ભારતની સંઘ રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ સળંગ એક સૂત્રીય ન્યાય પદ્ધતિ છે. ભારતના ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રંથિત પિરામિડ સ્વરૂપે જોવા મળે છે. કયા સ્વરૂપે જોવા મળે છે? પિરામિડ સ્વરૂપે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. એમાં આપણે જોઈએ તો આપણે ત્યાં એક સૂત્રી ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તદ અનુસાર કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની કઈ અદાલત આવેલી છે? સર્વોચ્ચ અદાલત. જે આપણે પિરામિડ દ્વારા સમજી શકીએ એમાં સૌપ્રથમ જે ટોચની અદાલત છે કઈ છે? સર્વોચ્ચ અદાલત. જે સર્વોચ્ચ અદાલત છે એ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખાય છે. જ્યારે આગળ જોઈએ તો તેમની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત હોય છે. એના પછી નીચે જોઈએ તો એના પછી નીચે આવે છે વડી અદાલત. એ કયા કક્ષાએ કાર્ય કરે છે? રાજ્ય કક્ષાએ કાર્ય કરે છે. અને એ બીજા કયા નામે ઓળખાય છે? એને આપણે હાઈકોર્ટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એના પછી આપણે જોઈએ તો જે તાબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ટ અદાલતો અને ટ્રાયલ કોર્ટો ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચવામાં આવેલી ટ્રિબ્યુનલો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સર્વોચ્ચ અદાલત જોઈએ. એ ટોચ કક્ષાની અદાલત છે. એના પછી આવે છે વડી અદાલત. એના પછી આવે છે જિલ્લા કક્ષાની અદાલત અને તાલુકા કક્ષાએ જે અદાલતો આવેલી હોય છે. અને છેલ્લી જે ટ્રાયલ અદાલતો ને વિશિષ્ટ અદાલતો. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે અદાલતો છે એ પિરામિડ સ્વરૂપે છે, એના વિશે આપણે જોયું. હવે આપણે જોઈશું કે ન્યાયતંત્ર. જે ન્યાયતંત્ર છે એમનું મહત્વ શું છે એના વિશે જોઈએ તો ભારતમાં નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસંવાદિતતા સર્જાય તો તેના બંધારણીય જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ન્યાયતંત્રનું મહત્વ છે એમાં જે ભારતના નાગરિકો છે તેમને કેટલાક હક્કો મળ્યા છે. એ હક્કોનું રક્ષણ કરવું, જતન કરવું. ત્યારબાદ જોઈએ તો જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, જે રાજ્ય વચ્ચેના જે કાર્ય વિભાજનો છે, કાર્યને વિભાજન કરવામાં આવ્યું છે, એમના વચ્ચે કોઈ વિસંવાદિતતા ન સર્જાય એ મુજબ જે બંધારણની જોગવાઈઓ છે એ જોગવાઈઓ ઉકેલવા અને સમાધાન કરવા માટે તટસ્થ ન્યાયતંત્રની જરૂરિયાત છે. આગળ જોઈએ તો જે બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેના અર્થઘટન કરવા ન્યાયતંત્ર મહત્વનું અંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે બંધારણની સર્વોપરિતાને અસર ન થાય અને કોઈ પણ કાયદો હોય છે, કાયદાની જે કલમ કે કોઈ પ્રકારની જોગવાઈ બંધારણમાં સુસંગતતા તપાસવા માટે પણ આ ન્યાયતંત્ર ખૂબ જ ઉપયોગી છે. આગળ જોઈએ તો ધારાસભા અને કારોબારી દ્વારા જે બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર કે લોકશાહી આધારશિલા છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, જે ધારાસભા અને કારોબારી દ્વારા જે બંધારણની કેટલીક મર્યાદાઓ હોય છે એ મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેમની પણ ચકાસણી કોણ કરે છે? જે ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. અને ન્યાયતંત્ર એ લોકશાહીનું આધારશિલા પણ છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબન ન થાય, નાગરિકોને ઝડપી, સસ્તો અને સમાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. તો નાગરિક છે એમને ઝડપી અને સસ્તો સમાન ન્યાય મળી રહે સારી રીતે, એ પણ ન્યાયતંત્રનો એક મુખ્ય હેતુ છે. આગળ જોઈએ તો જે કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે એ હર હંમેશ જરૂરી છે. જ્યાં કારોબારી અને સજાગ જે ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર કેવું રહે? સક્રિય રહે તે જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારપણાને કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગ્રત, નીડર, સ્વતંત્ર, નિપક્ષ એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવી છે. તો કેટલીક વાર શું થાય છે, જે કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે નિષ્ક્રિયતા અને બેજવાબદારીપણાને કારણે પણ જે ધારાસભાની આપખુદશાહી પરિણામે છે અને જાગ્રત, નીડર, સ્વતંત્ર ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા દર્શાવે છે. તો આપણે ન્યાયતંત્રનું જે મહત્વ છે એ મહત્વ વિશે જોયું. હવે આપણે જોઈએ તો જે આપણે પિરામિડના જે સ્વરૂપો જોયા છે, જે અદાલતો અલગ અલગ પ્રકારની છે, એમાં આપણે સૌપ્રથમ કઈ અદાલત જોવાની છે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. તો આપણે સર્વોચ્ચ અદાલત અને સુપ્રીમ કોર્ટમાં જોઈએ તો દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાન સર્વોચ્ચ અદાલત છે. જે આપણા દેશમાં ન્યાયતંત્ર છે એમાં સર્વોચ્ચ અને ટોચ પર કઈ અદાલત આવેલી છે? સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત. ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે. જે સર્વોચ્ચ અદાલત છે એમની બેઠક ક્યાં છે? નવી દિલ્હીમાં છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. જે સર્વોચ્ચ અદાલત છે એ અદાલતમાં જે દીવાની અને ફોજદારી કોર્ટોએ પણ તાબા હેઠળ કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરી છે. જે સર્વોચ્ચ અદાલત છે એ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ કેટલા હોય છે? એક મુખ્ય ન્યાયમૂર્તિ છે અને ઉપરાંત 28 ન્યાયાધીશો છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો છે એમની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ દ્વારા જે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશો છે એમની નિમણૂક થાય છે. આગળ જોઈએ તો જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે. પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તે બંધારણીય સત્તા મુજબ હેન્ડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શ્રેયાંતા એટલે કે સિનિયોરિટીના ધોરણે થાય છે. મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયમૂર્તિ અન્ય વરિષ્ઠ ન્યાયાધીશોની સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. તો આપણે જે સર્વોચ્ચ અદાલત છે એ અદાલતમાં કેટલા ન્યાયમૂર્તિ હોય છે, કેટલા ન્યાયાધીશો હોય છે, તેમની નિમણૂક કોણ કરે છે એના વિશે જોયું. હવે આપણે જોઈએ જે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની લાયકાત શું છે? જે નિમણૂક પામે છે એ વ્યક્તિ શું લાયકાત ધરાવે છે એના વિશે જોઈએ. તો આપણે સૌપ્રથમ જોઈએ તો જે લાયકાતમાં ભારતની નાગરિક હોવો જોઈએ, તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
બીજા નંબર પર આવે છે કે ભારતની કોઈ પણ જે વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા કેટલા વર્ષ 5 વર્ષ સુધી સેવા બજાવી હોવી જોઈએ. જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક પામનાર વ્યક્તિ માટે સૌપ્રથમ ભારતનો નાગરિક હોવો જોઈએ. એના પછી આપણે જોઈએ તો જે વડી અદાલત છે, સર્વોચ્ચ અદાલત પછીની જે વડી અદાલત, એમાં ઓછામાં ઓછા કેટલા વર્ષ 5 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ. આગળ જોઈએ તો જે વડી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. એના પછી આપણે જે વડી અદાલત છે એમાં ઓછામાં ઓછા કેટલા વર્ષ 10 વર્ષનો વકીલ તરીકેનો વકીલાતનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. આગળ જોઈએ તો રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત, ન્યાયવિન અને પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. એ કેવો હોવો જોઈએ? જે રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત, ન્યાયવિન કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. આગળ જોઈએ તો તે વ્યક્તિ 65 વર્ષ કે તે કરતાં વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. કેટલા વર્ષથી વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ? 65 વર્ષ. 65 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે સર્વોચ્ચ અદાલતમાં આપણે જે ન્યાયાધીશ છે એમની નિમણૂક પામનાર વ્યક્તિની લાયકાત જોઈ. આમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 65 વર્ષની છે. ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે. આગળ જોઈએ તો સમયાવધિ એટલે કે જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એમની નિવૃત્તિ વય કેટલા વર્ષ સુધી નિર્ધારિત કરવામાં આવી છે? 65 વર્ષ સુધી. જો કે સંસદ કે તેમાં જે કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. જે નિવૃત્તિ થઈ ગયા પછી તે ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત તરીકેનું કાર્ય કરી શકતા નથી, પરંતુ અસાધારણ સંજોગો કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલા તથા તપાસ પંચોની કામગીરી તેઓ કરી શકે છે. વકીલાત તરીકેનું કાર્ય કરી શકતા નથી, પરંતુ જે અસાધારણ અને સંજોગો કે પ્રસંગોમાં તપાસ માટે નિમાયેલી જે તપાસ પંચોની કામગીરી છે એમાં તેઓ કાર્ય કરી શકે છે. તેઓ નિવૃત્તિ મુદ્દત પહેલા જે પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો તે સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. જો તેમની નિવૃત્તિની મુદ્દત 65 વર્ષ પછીની છે તો એ પહેલા તેમને એમની જે ફરજો છે એમાં જે અશક્તિમાન હોય અથવા તો તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે રાષ્ટ્રપતિને અને પોતાની જે ફરજ છે એ ફરજમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી, ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. જો તેઓ જે ન્યાયાધીશો હોય છે તેઓ શું કરે છે કે ગેરરીતિ અપનાવે છે, ભ્રષ્ટાચાર આચરે છે, એવા કેટલાક સમય સંજોગોમાં જે સંસદમાં શું અપનાવે છે? મહાભિયોગની જે કાર્યવાહીથી ન્યાયાધીશના હોદ્દા પરથી તેમને દૂર પણ કરી શકાય છે. તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. જોઈએ તો સંસદના દરેક ગૃહો તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે ક્ષેત્રમાં રજૂ કરાયેલ હોય તે પરથી જ રાષ્ટ્રપતિના જે હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. તો જોઈએ તો જે ગૃહો છે એમાં સભ્યોની સંખ્યા બહુમતી અને ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા કેટલા 2/3 સભ્યોની
બહુમતીના ટેકાવાળું જે નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે ક્ષેત્રમાં રજૂ કરાયેલ છે અને રાષ્ટ્રપતિના હુકમના આધારે તેને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગેનું નિવેદન રજૂ કરવા માટે અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીનું નિયમન કરશે. આમ સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજૂ કરવાની તક પણ આપવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દા ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણીય પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે. જે ન્યાયમૂર્તિ છે એને હોદ્દાનું ગ્રહણ કરતા પહેલા શપથ લેવડાવવામાં આવે છે અને તેઓ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સર્વોચ્ચ અદાલતમાં એમની લાયકાત શું હોઈ શકે, એમાં સમયાવિધિ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર, આપણે સર્વોચ્ચ અદાલત વિશે જોયું, પરંતુ આપણે હવે એમની સત્તાઓ અને કાર્યક્ષેત્ર કયા કયા મળ્યા છે એના વિશે અભ્યાસ કરીશું. તો એમાં જોઈએ તે ભારતની જે સર્વોચ્ચ અદાલત દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતાં વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર, સલાહકારી ક્ષેત્રાધિકાર એમ 3 પ્રકારમાં વહેંચી શકાય છે. જે સર્વોચ્ચ અદાલત છે એ સર્વોચ્ચ અદાલતમાં કેટલીક સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. એમાં કેટલા પ્રકારો પડ્યા છે? 3 પ્રકારોમાં વહેંચી શકાય છે. એમાં મૂળભૂત ક્ષેત્રાધિકાર અને વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર. એમાં આપણે સૌપ્રથમ જોઈશું જે મૂળભૂત ક્ષેત્રાધિકાર. જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને આપણે શું કહેશું? મૂળ અધિકાર ક્ષેત્ર અધિકાર, એટલે કે મૂળભૂત ક્ષેત્ર અધિકાર. જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને, એટલે કે પ્રથમવાર જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની જે સત્તા છે એમને આપણે મૂળભૂત ક્ષેત્ર અધિકાર અથવા તો મૌલિક હકુમત પણ કહી શકીએ. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી એ સર્વોચ્ચ અદાલતને છે. જે કેસનો નિર્ણય કરવાની સત્તા ફક્ત કોને છે? સર્વોચ્ચ અદાલતને છે, જે અન્ય અદાલતોને નથી. આ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. તો આપણે જોઈએ તો સૌપ્રથમ જે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના જે ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. સંઘ સરકાર કે એક કે તેથી વધુ રાજ્યો, જે રાજ્ય વચ્ચે જે ઝઘડાઓ અને વિવાદોનું નિવારણ કરવાની પણ સત્તા ધરાવે છે સર્વોચ્ચ અદાલત. આગળ જોઈએ તો એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યોની બીજી તરફ એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના જે મતભેદો, તકરારો કે સંઘર્ષોનો ઉકેલ લાવવાની પણ સત્તા છે. એના પછી જોઈએ તો બે કે તેથી વધુ રાજ્ય વચ્ચેની રાજ્ય વચ્ચેની જે તકરારો, ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા પણ તેઓ ધરાવે છે. બે કે તેથી વધુ રાજ્યો અને રાજ્ય વચ્ચેના જે ઝઘડાઓ, તકરાર છે એ વચ્ચે પણ એઓને પૂર્ણ સત્તા મળી છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદા કે બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. જે કાયદાઓ અને કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેનો ચુકાદો આપવાનો પણ અધિકાર છે. એના પછી જોઈએ તો જે આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ, પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની પણ સત્તા છે. આમ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની પણ સત્તા આપવામાં આવી છે. જોઈએ તો રાજ્ય વચ્ચેના કે રાજ્યો કે રાજ્ય
રાજ્યો વચ્ચેના જે નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતેના વિવાદ ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાયપંચ ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ એ અંતિમ હોય છે, અન્યત્રે પડકારી શકાતા નથી. જે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો હોય છે એ કેવો હોય છે? અંતિમ હોય છે. તે બધા માટે શિરોમાન્ય હોય છે. તો આપણે મૂળભૂત ક્ષેત્રાધિકાર જોયું. હવે આપણે જોઈશું અપીલનું ક્ષેત્રાધિકાર એટલે કે જે વિવાદ અધિકાર ક્ષેત્ર. એમાં જોઈએ તો જે સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં જ અપીલ થઈ શકે છે. બંધારણીય અર્થઘટનના કેસો, દીવાની દાવાઓ અંગેના કેસો અને ફોજદારી દાવા અંગેના કેસો. આમાં પણ 3 પ્રકારના વિવાદો થઈ શકે છે. બંધારણીય અર્થઘટનના કેસો, દીવાની દાવાઓ અંગેના કેસો અને ફોજદારી. એમાં આપણે જોઈએ તો જે ભારતમાંની કોઈ પણ વડી અદાલત કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમમાં તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એક પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નોને ખોટી રીતે નિર્ણય અપાયો છે. એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. તો જોઈએ તો જે ભારતની કોઈ પણ જે વડી અદાલત હોય છે, જે વડી અદાલતનો કોઈ પણ દાવો કે ચુકાદો જે હુકમના તેમજ આખરી હુકમ સામે જે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે છે જ્યારે જે વડી અદાલતમાં એ ચુકાદાનું એક પ્રકારનું શું હોય છે? પ્રમાણપત્ર આપેલું હોય, અથવા તો કેસમાં જે બંધારણની કોઈ કલમ અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો હોય, અથવા તો એ પ્રશ્નને ખોટી રીતે નિર્ણય અપાયો હોય અને જે કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો તે ખાસ પરવાનગી અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે. અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી. કેસનો પક્ષકાર જ એક જ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. આગળ જોઈએ તો જે દીવાની કેસો, એ દીવાની કેસોમાં જોઈએ તો વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે. તેમાં કાયદાના અર્થઘટનનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને એ પ્રશ્ન નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે. જો જે દીવાની કેસો છે એમાં જે વડી અદાલત છે એ વડી અદાલત તરફથી જે પ્રમાણપત્ર આપે કે કેસ કેવો છે? વ્યાપક મહત્તા ધરાવે છે. એમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે. આ પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તો જરૂરી છે. ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈ પણ વડી અદાલત 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. હવે આપણે આગળ જોઈએ તો ફોજદારી કેસો. ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. જે ફોજદારી કેસ છે એમાં કેવું છે? જે નીચલી અદાલત છે નીચલી અદાલતે જે આરોપી હોય છે એને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરાવ્યો છે, પરંતુ એના પછીની જે વડી અદાલત છે એ વડી અદાલતને કેવું લાગે છે કે આરોપી મૃત્યુદંડની સજા ફરમાવી જોઈએ. આથી તે અપીલ કરી શકે છે. વડી અદાલતને પોતાના તાબા હેઠળની નીચી અદાલતોમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય
કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે યોગ્ય કેસ છે, પુનઃ વિચાર માટે યોગ્ય છે, ત્યારે અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અધિકારોમાં વધારો કરી શકે છે. તો આપણે જે વિવાદ અધિકાર છે એના વિશે જોયું, અધિકાર ક્ષેત્ર વિશે જોયું. હવે આપણે જોઈશું સલાહ ક્ષેત્ર અધિકાર એટલે કે સલાહકારી અધિકાર ક્ષેત્ર. એમાં જોઈએ તો જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા તો જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. જો રાષ્ટ્રપતિના અમુક ચોક્કસ બાબતો કે જે પ્રશ્ન અગત્યનો અને કાયદાકીય પ્રશ્ન અથવા તો જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તો તે સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય લેવા યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતમાં શું કરી શકે છે? મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદો પ્રશ્ન, હકીકતોની કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાની કાયદેસરને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો અદાલતને વિચારણા હેઠળ મોકલેલા પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. જે સર્વોચ્ચ અદાલત છે એ સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ જે મોકલેલા પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય, તેમને એમના પ્રશ્નનો ઉત્તર આપવો યોગ્ય ન જણાય તે ફરી પાછું શું કરે છે? રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. હવે આપણે જોઈએ તો અન્ય કઈ સત્તાઓ મળી છે. એમાં જોઈએ તો જે સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. જે સર્વોચ્ચ અદાલત છે એના અગાઉ આપેલા પોતાના જે નિર્ણયો અને ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. સર્વોચ્ચ અદાલત એ અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. જે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણીઓ માટેની જે ચૂંટણી પંચ એમાં વિષયક વિવાદ ઉકેલવાની પણ સત્તા જે સર્વોચ્ચ અદાલતને છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ કરવા, સંબંધના કારોબારીના કોઈ પણ પગલાંને કાયદા કે આદેશને હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તે આધારે તે હુકમોનો ગેરબંધારણીય રદ બાતલ કરવાની પણ સત્તા ધરાવે છે. એ સત્તા તેના બંધારણીય ઇલાજના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. જે બંધારણીય ઇલાજ છે, જે આપણને મૂળભૂત 6 અધિકારો મળ્યા છે, એમાં બંધારણીય ઇલાજનો હક પણ આપણને મળ્યો છે. એમનું રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક વાલી તરીકેની ફરજો અદા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રનું મહત્વ શું છે, પછી સર્વોચ્ચ અદાલત છે એ સર્વોચ્ચ અદાલતમાં જે લાયકાત છે એના વિશે જોયું અને કેટલીક સત્તાઓ મળી છે, કાર્યક્ષેત્ર શું છે એના વિશે આપણે ભાગ 1માં અભ્યાસ કર્યો.